વિમાન દુર્ઘટનામાં હિંમતનગરની પણ એક યુવતીએ જીવ ગુમાવ્યો છે। હિંમતનગરની આ દીકરી પણ અમદાવાદથી લંડન જઈ રહી હતી અને વિમાન દુર્ઘટના સર્જાઈ। 25 વર્ષીય પાયલ ખટીક અભ્યાસ માટે લંડન જઈ રહી હતી। યુવતીના મોતથી પરિવારજનોમાં આક્રંદ છે। કેટલા સપના સાથે દીકરીને લંડન મોકલી હતી કે સારું ભણશે, પણ એ સપનું પૂરું થાય એ પહેલા જ પાયલનું મૃત્યુ થઈ ગયું આ વિમાન દુર્ઘટનામાં। પરિવારજનો આક્રંદ કરી રહ્યા છે, રાહ જોઈ રહ્યા છે કે હવે બીજું કંઈ નહીં પણ એમની દીકરીનો મૃતદેહ તેમને મળી જાય। પાયલ ખટીક નામની 25 વર્ષીય યુવતી અભ્યાસ માટે લંડન જતી હતી। ગઈકાલે બપોરના અરસામાં અમદાવાદ ખાતે એક પ્લેન દુર્ઘટના ઘટી હતી, જેમાં હિંમતનગર શહેરની એક દીકરી પણ એમાં સવાર હતી અને આ હાદસાની અંદર તેનું પણ મોત થવા પામ્યું છે। ત્યારે આ પરિવારજનો છે તે અત્યારે હાલ શોકાતુર બની ચૂક્યા છે। પરિવારજનો અત્યારે હાલ અહીંયા એકઠા થઈ ચૂક્યા છે। દીકરી પોતાના ભવિષ્યને જે સપના જોયા હતા તે સપનાઓ સાકાર કરવા માટે લંડન ખાતે ઉચ્ચ અભ્યાસ અર્થે જઈ રહી હતી। તે દરમિયાન જ જે આ પ્લેને જ્યારે અમદાવાદ એરપોર્ટથી ઉડાન ભર્યું અને થોડીક જ મિનિટોની અંદર આ પ્લેન જે તે ક્રેશ થયું હતું અને આ દીકરી ભૂંજાઈ ગઈ હતી। આ દીકરીના પરિવારજનો છે આપણી સાથે જોડાયા છે। શું કહેશો, આ દીકરી કેવા સપના લઈને ઘરેથી નીકળી હતી? શું સમગ્ર બનાવ, કેટલા સમય તમને જાણ થઈ, શું આખી ઘટના? અમને જાણ બપોરે 2 વાગ્યા જેવી જાણ થઈ હતી। અમે સવારે 7-7:30 વાગ્યા એને એરપોર્ટ છોડવા ગયા હતા। એરપોર્ટ છોડી 10-11 વાગ્યા એમને એન્ટ્રી મળી ગઈ હતી। એન્ટ્રી મળ્યા પછી અમે પરત આવી ગયા હતા। પરત આવ્યા પછી અમે 2 વાગ્યા જેવા સમાચાર મળ્યા કે પ્લેન ક્રેશ થયું છે ને એવું થયું છે। એમાં અમારા પાયલ દીકરી હતી, એને 75 નંબરની સીટ હતી, એ પણ અંદર જ હતી। તો સમાચાર મળ્યા તો અમે ફરી અમદાવાદ ગયા। પાછા અમદાવાદ ગયા તો ટ્રાફિકના લીધે રસ્તો બંધ કર્યો તો 4-5 કલાક પછી અમને એન્ટ્રી મળી સિવિલમાં એન્ટ્રી મળી। અમારા ભાઈનો સેમ્પલ લીધો, DNA સેમ્પલ લીધો અને અમને એમ કીધું છે કે ચલો તમને 72 કલાક પછી અમે તમને જાણ કરીશું જે દિવસે ડેડ બોડી મળવા માટે। એના પછી અમને લોકલ પ્રશાસન કે કોઈથી આમ રિસ્પોન્સ નહીં મળતો છે કે તમને બોડી કઈ રીતે મળશે, શું લેશે, તમારી શું પ્રોસેસ, એ હવે અમને કોઈ જાણ થતી નહીં। અને અમારા જો સુરેશભાઈ છે એમની આર્થિક સ્થિતિ બહુ નબળી છે। એ લોડિંગ રિક્ષા ચલાવીને આપણું ભરણ પોષણ પૂરું પાડે છે। જે તે બધા સપના હતા અમારી પાયલ દીકરી ઉપર હતા। એને બહુ ખર્ચો કરીને એને પઢાઈ ઉદયપુર 4 સાલ MTech કરવા માટે કરી, BTech કરવા માટે એમને લંડન મોકલી। આમથી આમ પૈસા વ્યાજના લઈને લોન કરાવી, થોડી બહુ લોન કરાવી, આમથી આમ લઈને જે તે બધા સપના હતા એ અમારા પાયલ દીકરીના ઉપર જ હતા। પણ એ સપના ડૂબી ગયા છે, પૂરા થઈ ગયા છે। પ્રશાસન અમારી કોઈ સહાયતા કરતો નહીં, લોકલમાં આગળ આવતો નહીં કે અમને બોડી કઈ રીતે મળશે, શું છે શું નહીં, એ બધું કોઈ લોકલ પ્રશાસન આગળ આવતો નથી। જે પ્રકારે આ જે ઘટના બની હતી અને ત્યારબાદ જે આ પરિવારની જે દીકરી છે તે દીકરી લંડન જઈ રહી હતી, તે દરમિયાન જ આ હાદસો બનવા પામ્યો હતો। આ હાદસા દરમિયાન આ દીકરીનું મોત થવા પામ્યું હતું। દીકરીના પપ્પા અત્યારે હાલ જે પ્રકારે ચોધારા આંસુએ જે રડી રહ્યા છે તે દ્રશ્યમાન થાય છે। તેઓની સાથે સીધો સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું। અંકલ, શું પરિસ્થિતિ બની હતી તમારી દીકરી સાથે? એવું કંઈક નક્કી નહીં સાહેબ, અમને જોવા થોડી ગયા છે અંદર કે હું ભરતી બની હતો। ક્યાં મોકલવામાં આવી હતી? શું ભણવા, ઉચ્ચ અભ્યાસ માટે જઈ રહી હતી અથવા નોકરી માટે જઈ રહી? એ અમને ખાલી અભ્યાસ માટે જ કહેતી હતી બસ કે હું પપ્પા અભ્યાસ માટે જાઉં છું, નોકરી માટે કોઈ ડિસિઝન આલ્યો નહીં એને મને। અમે ભણેલા નહીં એટલે એમને અંદર શું કાગળિયો છે નહીં, એ ભણેલી છે ને ખબર હતી શું કરે છે શું નહીં। લંડન જવાની પ્રોસેસ કેટલા સમયથી આ કરી રહી હતી અને જ્યારે એનું સપનું સાકાર થવા જઈ રહ્યું હતું અને આ ઘટના બની છે, અત્યારે શું ખબર નહીં, એ અંદાજ કૂદતી હતી, એ પોતે જ કૂદતી, ઓનલાઈન કરતી હતી, અમને કંઈ ખબર નહીં। અમને ખાલી નેગેટિવ ત્યારે ખાલી 10 દિવસ પહેલાં, 15 દિવસ પહેલાં જ કીધું, ના 1.5 મહિના પહેલાં કીધું હતું કે પપ્પા હું બહાર જઉં છું અને કપડાં વપડા ભેગા કરતી હતી, બીજું કોઈ નહીં। કેટલું ભણેલી છે દીકરી? પેલી એન્જિનિયરિંગ કોલેજ કરેલી છે।